વેલકમ બેક। તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ જે રીતે અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર ક્યાંક કોંગ્રેસથી નારાજ હોવાની જે છેલ્લા ઘણા સમયથી અટકળો સામે આવી રહી છે, અને હવે આજે એવી અટકળો વહેતી થઈ છે કે ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે છે, કોંગ્રેસમાંથી રાજીનામા આપી શકે છે। ધવલસિંહજી અને ભરતજી એ જે રીતે વીટીવી સાથે વાતચીત કરી અને તેમણે જણાવ્યું છે કે અલ્પેશ ઠાકોર સાંજે આવશે, ત્યારબાદ કોર કમિટી સાથે ચર્ચા કર્યા બાદ આ અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે। તો આ અંગે જ વિજય રૂપાણીએ પણ નિવેદન આપ્યું છે। આવો સાંભળીએ શું કહ્યું સીએમએ। ધરતી ઉપર સોરઠની પવિત્ર ભૂમિ ઉપર પહેલી સભા ખૂબ જ જંગી સભા થઈ છે, ખૂબ ઉત્સાહજનક હતી અને વડાપ્રધાને ગુજરાતના ચૂંટણી પ્રચારના પ્રારંભમાં ગુજરાતની જનતા, ગુજરાતના દીકરાને ફરી વખત વડાપ્રધાન બનાવે એ માટે લોકોને વિનંતી કરી છે। આજની સભા ગુજરાતના વાતાવરણને એક નવો ઉત્સાહ આપનારી બની છે અને 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે એની સંકોચ છે। મને ખ્યાલ નથી, અલ્પેશને પૂછો, મને કોઈ ખબર નથી। એટલે આ બધું જૂની નારાજગી છે, ચાલે છે બધું। કોંગ્રેસમાં કોઈ ધણીધોરી નથી, અનેક લોકો નારાજ છે, અનેક લોકો કોંગ્રેસ છોડીને ભાજપ જોડાઈ રહ્યા છે અને અત્યારે પણ અહીંયા ધોરાજીની આખી તાલુકા પંચાયત કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, એટલે ચારે તરફ કોંગ્રેસ તૂટી રહી છે। એ તો ચાલી રહ્યું છે, પરંતુ કોઈને ભારતની જનતા જાણે છે કોંગ્રેસની કોઈ વાત યોગ્ય નથી અને નરેન્દ્રભાઈ પ્યોર અને શ્યોર છે, આ વાત પણ નક્કી છે।